આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીમાં ઉદ્યોગકારો માટે સોલાર એનર્જી ગોઈંગ સોલાર પર સેમિનાર યોજાયો. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન VI અને લક્સોલી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે સોલાર એનર્જી ગોઈંગ સોલાર પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં લક્સોલી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ વલસાડના MD અને CEO પ્રસાદ ગંગવર અને એમની ટીમ દ્વારા સોલાર એનર્જીના ફાયદા વિશે જાણકારી કાર્યો વિશે પણ જણાવવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી વાપી તથા વલસાડમાં એમના દ્વારા સોલાર એનર્જી પર થયેલ કાર્યો વિશે પણ જણાવ્યું હતું. તેઓએ જુદી જુદી સોલાર પેનલ વિશે જાણકારી આપી હતી, જેમાંથી જાણવા મળ્યું કે વર્તમાન સમયમાં સોલાર પેનલ ફક્ત રૂફટોપ ઉપર તરીકે જ ફિટ કરવામાં આવતી નથી, પરંતુ સંપૂર્ણ રૂફ સોલાર પેનલથી બનાવી શકાય છે. ઉપરાંત ખુલ્લી જમીનમાં પણ સોલાર પેનલ ફિટ કરી શકાય છે અને તેના દ્વારા એનર્જી સેવિંગની સાથે આર્થિક બચત પણ કરી શકાય છે. પ્રદૂષણ નિયંત્રણ માટે પણ આ ઘણું ફાયદાકારક છે. આ પ્રસંગે VIના પ્રમુખ સતીશભાઈ પટેલ, ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, કલ્પેશભાઈ વોરા, રાજુલભાઈ શાહ, સુરેશ પટેલ, કમલેશભાઈ પટેલ, કાંતિભાઈ ગોગદાણી, તુષાર શાહ, મધુકરભાઈ, યશ પાંચાલ, દેવેન્દ્ર પટેલ તથા ઉદ્યોગકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ ₹93,000ના ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ SOG પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે ભડકોદરા ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં AKS ટ્રેડર્સ ભંગારની દુકાનમાં આધાર પુરાવા વગરનો ભંગારનો જથ્થો રાખેલ છે. જેવી માહિતીના આધારે SOG પોલીસે માહિતીવાળી જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી કોપરના વાયરના ગૂંચળા તથા એલ્યુમિનિયમના વાયરો તથા SS નો ભંગાર તથા SS ની નાની મોટી પાઇપો કટિંગ કરેલ મળી આવી હતી. આ ભંગારના જથ્થા વિશે આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી પોલીસે આ મુદ્દામાલ છડકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાવતા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ પકડાયેલ ઇસમ અહમદ ખાનના પાસેથી કુલ ₹92,000નો મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.